હેલો એવરીવન, આજે વિડીયો બનાવવાનો જરાય ટાઈમ નહોતો મળ્યો એટલે પછી અહીંયા હું કટિંગ કરવા બેઠી. એ વખતે બનાવ્યો કેમ કે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે તો એ પણ વિડીયો બનાવવો પણ જરૂરી છે, તો સબસ્ક્રાઈબર વધશે મારા. પછી કેમ કે આજે મારે એક હલ્દીના ત્રણ આઉટફિટ બનાવવાના છે, એટલા માટે મને જરાય ટાઈમ નહોતો મળ્યો આજે. તો અહીંયા હું કટિંગ કરતી હતી અને બપોરનો ટાઈમ હતો એટલા માટે મેં અહીંયા ખિયાસને ઊંઘાડી દીધો હતો. એ ઊંઘી જાય તો જ મને સરખું કામ કરવા દે. અને અહીંયા હું કટિંગ કરતી હતી એટલે બધો સામાન પણ અહીં પડ્યો છે, તમે જોઈ શકો છો. કટિંગ કરવા બેઠી હતી એટલે જો તમે પણ મારી જેમ સીવવાનું કામ કરતા હશો તો તમારે પણ આવું જ હશે મારી જેમ. કટિંગ કરીને પછી અહીંયા હું ફટાફટ જલ્દીથી સીવવા પણ બેસી ગઈ હતી કેમ કે ઓર્ડર પણ કમ્પ્લીટ કરવાનો હતો જોડે. અને જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો, તો મને પણ બીજા વ્લોગ બનાવવાની ઈચ્છા થાય અને હું મારા વ્લોગિંગથી મારી જાતને પ્રૂવ કરવા માગું છું કે હું પણ કંઈક, મારી આઈડેન્ટિટી પણ કંઈક છે. અને કાલે મેં એક આઉટફિટ બનાવ્યો હતો કસ્ટમરનો સાડીમાંથી, તો એનો પણ મારે વિડીયો ઉતારવાનો હતો. તો અહીંયા હું પછી એનો વિડીયો બનાવ્યો. આ આઉટફિટ મેં સાડીમાંથી બનાવેલું છે. થેન્ક યુ સો મચ. બાય બાય. પ્લીઝ સબસ્ક્રાઈબ.